टेव पड़ी। जय श्री कृष्ण कहवानी मने टेव पड़ी। मारा वालाजी ने विसरू नहीं एक घड़ी, मारा शामणिया ने विसरू नहीं एक घड़ी। जय श्री कृष्ण कहवानी मने टेव पड़ी। जय श्री कृष्ण कहवानी मने टेव पड़ी। पीला पीतांबर जरा काशी जामा धरा। पीला पीतांबर जरा काशी जामा धरा। वाले कंठे मोतीडानी माळा रे धरी। वाले कंठे मोतीडानी माळा रे धरी। जय श्री कृष्ण। जय श्री कृष्ण। जय श्री कृष्ण कहवानी मने टेव पड़ी। जय श्री कृष्ण कहवानी मने टेव पड़ी। काने कुंडल माथे मुकुट धरा। काने कुंडल माथे मुकुट धरा। वाले मुख पर मुरली आधार धरी। वाले मुख पर मुरली आधार धरी। जय श्री कृष्ण। जय श्री कृष्ण। उभी वाट जोऊं छुं। माला रे हरख भरी उभी वाट जोऊं छुं। ओ आवो मारा रंग विना राग मावा तमने कम्मा कम्मा। ओ आवो मारा रंग विना राग मावा तमने कम्मा कम्मा। मंदिर आओ माणिगर मावा मावा तमने कम्मा कम्मा। મંદિર આવો માણીકર માવા માવા તમને કમ્મા કમ્મા। वाला रे प्रेमानंद ना प्यारा छे लगुमाने। વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની। वाला रे प्रेमानंद ना प्यारा छे लगुमाने। વાલા રે પ્રેમાનંદના પ્યારા છે લઘુમાની। ओरायाओ नट वजनाव मावा तमने कम्मा कम्मा। ओ ओरायाओ नट वजनाव मावा तमने कम्मा कम्मा। मंदिर आवो माणिगर मावा मावा तमने कम्मा कम्मा। મંદિર આવો માણીકર માવા માવા તમને કમ્મા કમ્મા। लाला तमने कम्मा
भगवते वासुदेवाय। स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री गुरुभ्यो नमः। प्रभुरनंद कुमारो में स्वामिनी वृषभानुजा। कृतार्थोऽहं 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 न संशयः। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमः। बोलिए भागवत भगवान की जय। आइए छठा दिवसनी द्वितीय सत्रनी कथानी शुरुआत करिए। ए पहला 2 मिनिट हरिसंकीर्तन करिए, પછી આ કથાના દોરને આપણે આગળ લઈ જઈએ। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી, હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। હે નાથ નારાયણ વાસુદેવા। योगेश्वरेण कृष्णेन तासां मध्ये द्वयोर्द्वयोः प्रविष्टेन गृहीतानां कंठे स्वनिकटं स्त्रियः। भगवाने दिव्य रास गोपीनी साथे रम्यो। ए कथा આપણે સવારમાં જોઈ। કથાને આપણે વહેલા એટલા માટે પૂર્ણ કરી કારણ કે પછીનો જે આખી કથાનો ભાવ છે એ ભાવને સમય અનુચિત 1 કલાક આપણને લાગે એટલે પછી મહાનુભાવો આવ્યા હતા એમની પણ વાણીનો આપણને લાભ મળે એટલા માટે આપણે સવારમાં વહેલી પૂર્ણ કરી કારણ કે કલાક 1.5 કલાકનો આખો કરુણ રસ છે એટલે એ કથામાં વિક્ષેપ ન થાય એના માટે આપણે વિશેષ ચર્ચાઓ એ સમય ન કરી આવો એ કથાને આપણે ફરીથી
આગળ લઈ જઈએ. ભગવાને ગોપીઓને પરમ સુખ આપ્યું. ત્યારબાદ બધી જ ગોપીઓ ભગવાનને નિત્ય નિત્ય ઠાકોરજીની સાથે ઘણી વખત રાસ રમે છે, એવી પણ કથાઓમાં બતાવે છે. સુખદેવજી પરીક્ષિતને કહે છે, રાજા, એકવાર નંદ બાબા અંબિકા વનની યાત્રા કરવા માટે નીકળ્યા છે. સરસ્વતી નદીમાં સ્નાન કરી અંબિકા માની પૂજા કરી છે નંદ બાબાએ, અને બ્રાહ્મણોને ગાયો વસ્ત્ર અલંકારનું દાન કરી ત્યાંથી વનમાં નીકળ્યા. એ વનમાં એક અજગર રહેતો હતો. નંદ બાબાને અજગરે પકડી લીધા. એટલે નંદ બાબા બૂમો મારવા લાગ્યા, કનૈયા બચાવ, કનૈયા બચાવ. નંદ બાબાનો અવાજ સાંભળી અને ભગવાન કૃષ્ણ ત્યાં ગયા છે. અજગરને પોતાના ચરણનો સ્પર્શ કર્યો, અને અજગરના ચરણ સ્પર્શથી ભગવાનના એ અજગરના પાપ જે બળીને ભસ્મ થઈ ગયા, એમાંથી એક પુરુષ પ્રગટ થયો. ભગવાનની એણે સ્તુતિ કરી છે. આ અજગર કોણ હતો એના વિશેની સુખદેવજી આખી માહિતી આપે છે. ભગવાન કૃષ્ણએ પૂછ્યું કે આપ કોણ છો? ત્યારે એ અજગર બોલે છે, અહમ વિદ્યાધરઃ કશ્ચિત સુદર્શન ઇતિ શ્રુતઃ શ્રિયા સ્વરૂપ સંપત્ત્યા વિમાનેનાચરમ દિશઃ. હે ભગવાન, હું સુદર્શન નામનો વિદ્યાધર છું. પૂર્વ જન્મમાં ધન અને રૂપમાં એટલો અભિમાની બન્યો કે મેં ઋષિઓની મશ્કરી કરી. યૌવનમ ધન સંપત્તિ પ્રભુત્વમ અવિવેકિતા એકૈકમપ્ય નર્થાય કિમુ યત્ર ચતુષ્ટયમ. શાસ્ત્ર એવું કહે, માણસમાં એક પ્રતિભા હોય તો આખા વિશ્વમાં એ ખ્યાતિ પામે. સમજી લો, કોઈ બલવાન છે તો એની ખ્યાતિ હોય, કોઈ પહેલવાન છે એની ખ્યાતિ હોય, કોઈ જ્ઞાનવાન છે એની ખ્યાતિ હોય. દરેકમાં વિશેષતા હોય, એની ખ્યાતિ પ્રમાણે વિશ્વમાં ઓળખાય. પણ આ બધું એકમાં હોય તો એમાં અહંકાર કેવો? યૌવનમ, એક તો યુવાની પણ છે. ધન સંપત્તિ, યુવાનીમાં ધન સંપત્તિ આવી જાય પછી તો કે પ્રભુત્વમ, પ્રતિષ્ઠા મળી જાય. તો ત્યાં શું ઊભું થાય? તો કે અવિવેકિતા. પછી એમે વિવેકનું ભાન ન હોય. આ બધા અવગુણ છે. જે વ્યક્તિનો પાયો મજબૂત, એનું મકાન મજબૂત હોય, એમ જેની યુવાની સારી એની વૃદ્ધાવસ્થા સારી. હું ઘણી વખત કહેતો હોઉં, સાચવવાનું 17 થી 27 સુધી જ હોય. જે માણસ 17 થી 27 સાચવી લે એ 27 વર્ષ પછી ડબલ 27 વર્ષ સુધી રાજ કરીને બેઠો બેઠો ખાય. પણ આ વિદ્યાધરને સંપત્તિનો અહંકાર, સત્તાનો અહંકાર. હનુમાનજીમાં 8 કેટલા ગુણો હતા, છતાં હનુમાનજીએ ક્યાં અહંકાર નથી કર્યો. અતુલિત બલધામમ, બલ કેટલું? તો કે અતુલનીય. હેમ શૈલાભદેહમ, સ્વર્ણ જેવો એનું શરીર. દનુજવન કૃષાનુમ, પાછા જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં પણ આગળ. સકલ ગુણ નિધાનમ, ગુણોમાં પણ નિધાન. અને વાનરાણામધીશમ, વાનરોની અંદર એ આગળ પડતું. છતાંય કહે શું? રઘુપતિ પ્રિય ભક્તમ, હું તો રામનો દાસ છું. સીતાજીએ પૂછ્યું કોણ છે? રામદૂત મેં
मातु जानकी राम दूत में, मातु जानकी राम दूत में मातु जानकी, राम दूत में मातु जानकी, सत्य सपथ करुणा निधान की, सत्य सपथ करुणा निधान की, सत्य सपथ करुणा निधान की, सत्य शपथ करुणा निधान की, राम दूत में मातु जानकी, राम दूत में मातु जानकी। માં હું રામનો દૂત છું. ભગવાનનો દૂત હોય ને એ ક્યારે પોતાનો પરિચય એમ ન કે હું આપ. હીરા મુખ સે ના કહે લાખ હમારા મોલ, એને જ હીરો કહેવાય ને. ફૂલ કોઈ દિવસ કોઈને એમ કહે મારી સુગંધ લો ના, ફૂલ પાસે તમારે જવું, તમારે તોડવું પડે જરૂર હોય તો. ભગવાનની કથા એટલી બધી દિવ્ય હોય, આની અંદર આટલા બધા ગુણો છે. માણસમાં ઘણી વખત ગુણો હોય તો એ પૂજાતોય હોય, પણ એમાં અવગુણ પણ હોય, એનાથી મૂજાતોય હોય. પેલા હાસ્ય કલાકારો ઘણી વાર કહેતા હોય ને કે ખાલી બંદૂકથી બે બીવે, ભરેલી બંદૂકથી એક જ બીવે. હા, પણ એ જ્ઞાન, જ્ઞાની નામ અગ્રગણ્યમ. જ્ઞાન કોને કહેવાય? તો કે ક્યાં બેસવું, ક્યાં ન બેસવું, કેવી રીતે બેસવું, કોની પાસે બેસવું, કઈ જગ્યાએ જઈને બેસવું, આનું જ્ઞાન છે. એને જ્ઞાન. પણ કલિયુગની એક કૃતિ છે. કલિયુગની અંદર આપણને કોક પકડીને બેસાડે પછી આપણે બેસીએ. ભગવાને આપણને આપ્યું જ છે. તો કહેવાનો સૂર મારો એ છે, હનુમાનજી મહારાજ બધા ગુણના નિધાન છે, છતાંય ક્યારે એમ નથી કીધું કે મેં કર્યું. ભગવાનને કહે છે કે આ તો તારી કૃપાથી મેં કર્યું, મેં કંઈ નથી કર્યું. તો વિદ્યાધર રૂપ અને ધનની અંદર એટલો બધો અભિમાની થયો, એણે ઋષિની મશ્કરી કરી. એટલે ઋષિ એને શાપ આપ્યો કે જા, તું અભિમાની થયો છો, સૃષ્ટિમાં અજગર બનીને અભિમાની થઈને રહે. એટલે ઋષિના શાપથી એને ભય લાગ્યો, પણ ઋષિઓને પ્રાર્થના કરી મહારાજ કૃપા કરો, મારાથી ભૂલ થઈ, પશ્ચાતાપ કર્યો. એટલે ઋષિઓએ કહ્યું કે હવે જ્યારે કૃષ્ણ અવતાર થશે ત્યારે એનો ચરણ સ્પર્શ તને થશે, ત્યારે તારી મુક્તિ થશે. એ વિદ્યાધર ભગવાનના ચરણ સ્પર્શથી ભગવાનની સ્તુતિ કરી, ભગવાનને પ્રાર્થના કરી છે. ત્યારબાદ ભગવાને શંખચૂડનો એક વખત વધ કર્યો છે, એની પણ કથા છે. યુગલ ગીતમાં એક કથા બતાવે છે. વામ બાહુ કૃત વામ કપોલો, વામ બાહુ કૃત વામ કપોલો, વલ્ગિત બૃધર ધરાર્પિત વેણુ, વલ્ગિત બૃધર ધરાર્પિત વેણુ, કોમલાંગુલિભિરાશ્રિત માર્ગમ, કોમલાંગુલિભિરાશ્રિત માર્ગમ, ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ, ગોપ્ય ઇરયતિ યત્ર મુકુંદ. ભગવાને યુગલ ગીત ગાયું છે, આખું સંસ્કૃતમાં છે. મેં વળી ટ્રાય કરી, મેં કીધું ચાલે કે નહીં. હા, ભગવાને યુગલ ગીત ગાયું છે. શું ફરિયાદ કરી ગોપીઓએ? એક જ ફરિયાદ હતી, પ્રભુ
અમે તમને ફરી ફરીને યાદ કરીએ એવી અમારી ફરિયાદ છે. આખા યુગલ ગીતનો એક જ સાર, અમે તમને ફરી ફરીને યાદ કરીએ એટલી અમારી ફરિયાદ છે. ત્યારબાદ એક વખત વૃંદાવનમાં ભગવાન કૃષ્ણ ગોપીની સાથે વિનોદ કરતા હતા, આનંદ કરી રહ્યા હતા. ત્યાં શંખચૂડ નામે એક અસુર આવી અને ગોપીઓને પકડીને ભાગવા લાગ્યો. ગોપીઓએ ચીસો પાડી એટલે ભગવાન શંખચૂડને પકડી અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને એને પણ માર્યો છે. ત્યારબાદ એક દિવસ અરિષ્ટાસુર નામનો કંસનો એક મિત્ર બળદનું રૂપ લઈ અને વ્રજમાં પ્રવેશ્યો. મોટા શરીરવાળો કૃષ્ણને જ્યાં મારવા સામે દોડ્યો, ભગવાને બળદના શિંગડા પકડી બંને શિંગડા ઉખેડી નાખ્યા અને બળદના પાછલા પગને પકડી પછાડી અને એને મારી નાખ્યો. ત્યારબાદ એક વખત ભગવાન અને બલરામ બંને ગાયો ચરાવવા માટે ગયા ગોવર્ધન પર્વત ઉપર. ત્યારે ગોવાળિયાઓ સાથે સંતા કુકડીની આપણી જે રમત હતી જૂની, એ રમતા હતા ભગવાન. હવે તો કોઈ રમતા જ નથી, પણ પહેલાં ભગવાન રમતા હતા. એમાં એકાબીજા સંતાય પેલી જૂની રમત વાઘ બકરી, એક જણો વાઘ થઈને બીવરાવે, બીજી બધી બકરીઓ થઈને સંતાઈ જાય. એ વાઘ બકરીની રમત ભગવાને રમતા હતા. હવે તો બધા વાઘ જ છે, બકરી કોઈ રહી જ નથી. જ્યાં જુઓ ત્યાં વાઘ જ દેખાય, બીવું જ નથી કોઈને. તો એ સમયે ભગવાન એ રમત રમતા હતા. એમાં આ વ્યોમાસુર વાઘ બની અને ગુફામાં સંતાઈ. એટલે ગોવાળિયાઓને બધાને પકડ્યા અને ગુફામાં લઈ ગયો. આ ભગવાનને ખબર પડી એટલે વ્યોમાસુરને ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને પછી મારી નાખ્યો. ત્યારબાદ એક દિવસ હવે નારદજી મથુરામાં આવે છે. મથુરાની અંદર નારદજી આવી અને કંસને કહે છે, કંસ, દેવતાઓએ બધાએ નારદજીને કહ્યું કે હવે જલ્દી આ કંસ પાપી મરે એવું કંઈક કરો. નારદજી કંસ પાસે આવીને કહે છે, કંસ, તું આજુબાજુમાં ફાફા મારવાનું રહેવા દે. એડ્રેસ તને હું આપી દઉં કે કોણ તારો કાળ છે. નંદ બાબાનો છોકરો જે કનૈયો છે એ જ આ દેવકીનો 8મો ગર્ભ છે. હવે એને તું લાવ. નારાયણ નારાયણ કરીને નારદજી નીકળી ગયા. પછી તો કંસને ચિંતા થાય, હવે શું કરવું? આટલા બધા અસુરોને માર્યા. કંસે મીટિંગ બોલાવી, બધા મંત્રીઓને બોલાવ્યા. મંત્રીઓને બોલાવીને કહ્યું શું કરવું જોઈએ? તો કે આનો એક જ રસ્તો છે, બ્રાહ્મણોને પૂછો કે આપણે જીતીએ એના માટે શું કરવું. બ્રાહ્મણોની પાસે આવ્યા. બ્રાહ્મણોએ કહ્યું કે એક યજ્ઞ કરો, ધનુષ્ય યજ્ઞ, અને એ યજ્ઞ તમે કરશો એટલે તમને કોઈ જીતી શકે નહીં. કંસે બ્રાહ્મણોને કીધું, મુહૂર્ત એવું કાઢો કે હું જીતવો જોઈએ. અત્યારે ઘણા પ્રશ્ન કરતા હોય, જ્યાં સુધી કોમોમાં ન જાય ત્યાં સુધી ડૉક્ટર ઉપર શ્રદ્ધા રાખે. કોમોમાં જાય પછી બ્રાહ્મણ પાસે જાય, અને પછી બ્રાહ્મણને એમ કે દાદા મહામૃત્યુંજયના હવાલા જપ કરવાના, પણ ઊભો તો થઈ જશે ને, એની ગેરંટી ખરી? તો પહેલાં ડૉક્ટર પાસે ગયા ત્યારે ગેરંટી માગી હતી. આપણે ગેરંટી ક્યાં માગીએ? ભગવાનના કામ. આ કરવાથી આ થશે તો ખરું ને. બ્રાહ્મણોને કંસે એ જ કીધું. એટલે બ્રાહ્મણોએ કીધું, જો ધનુષ્ય યજ્ઞ છે, ધનુષ્ય યજ્ઞમાં એક નિયમ છે, ધનુષ્ય યજ્ઞ વિઘ્ન વગર પૂર્ણ થઈ જાય તો તને જીતી શકે નહીં. કંસ કે સખત ચોકે પહેરો ગોઠવી દઈએ, કોઈ યજ્ઞમાં પ્રવેશ જ ન કરે. એટલે આખી યોજના બનાવાય. હવે આ કામ સોંપવું કોને? નંદ બાબાને, કનૈયાને,
બલરામને અહીંયા લાવવા કેવી રીતે? એટલે તરત અક્રુરોપી ચતામ રાત્રિ મધુપુરિયા મહામતી ઉષિતવારથમાસ્થાય પ્રયયો નંદગોકુલમ. આ કામ અક્રૂરને સોંપ્યું. ખાનગીમાં કુસ્તીબાજોને તૈયાર કર્યા, મલ્લોને તૈયાર કર્યા. અક્રૂરને કહ્યું કે તમારે આ ત્રણને લઈને આવવાના. અક્રૂરજી તો ધીમે ધીમે રથમાં બેસી અને નીકળ્યા છે ગોકુળ તરફ આવવા માટે. મનની અંદર એવો વિચાર છે કે હું ગોકુળમાં જઈશ ને તો કનૈયો મને મળશે, ગાયો ચરાવીને આવતો હશે, ગાયો ચરાવીને આવતો હશે ત્યારે હું એને જોઈશ. અત્યાર સુધી મેં વખાણ સાંભળ્યા છે પણ હજી સુધી હું ક્યારેય કનૈયાને ભેટ્યો નથી. વાકડિયા એના વાળ હશે અને મને એમ કહેશે કાકા. આવા અનેક વિચારોથી અક્રૂરજી નીકળ્યા છે. અક્રૂર લેવા કોને નીકળ્યો? કનૈયાને. શું કામ? મારવા માટે. છતાંય પણ અક્રૂરના મનમાં ભાવ શું છે કે હું જઈશ ગોકુલમાં તો કાનો મને કાકા કઈ ચોંટી જશે. અક્રૂરજી તો રથ લઈ અને યમુનાના કિનારે પહોંચ્યા. મથુરાના યમુનાના કિનારે પહોંચી ગોકુળમાં અને ગોપીઓને પૂછ્યું, નંદ બાબાનું ઘર કયું? ગોપીઓને એમ થયું કે આ શું કામ આવ્યો હશે? નંદ બાબાનું ઘર પૂછે છે. નંદ બાબાના ઘરે અક્રૂરજી ગયા છે. નંદ બાબાએ તો સ્વાગત કર્યું. ચારે બાજુ ગોવાળો, ચારે બાજુ ગોપીઓના ટોળાઓ ઉભા રહી ગયા. એ જ સમયે ભગવાન ગિરધર ગોવાળ ગાયો લઈ અને વનમાંથી ચારતો ચારતો આવે છે. પગમાં ચપ્પલ નથી, ઉપર ખારી કાળી કામળી છે, પીળું પિતાંબર પહેર્યું છે, ગળામાં એક માળા છે, ઉપર મોર પીછ લગાવ્યું છે, હાથમાં લાકડી છે અને હાલતો હાલતો આવે. અક્રૂરના મનમાં એમ થયું કે હમણાં આવીને મને પગે લાગશે. ભગવાન પહેલા હામુય નથી જોયું. અને પછી અક્રૂરને એમ થયું કે હું અભિમાન કરતો હતો ને કે હું ત્યાં જાઉં એટલે મને પગે લાગે જ ને, હું એનો કાકો થાવ. એટલે મનમાંથી વેમ દૂર થયો. નહીં નહીં હો, મારે એને પગે ન લગાડાય. ભગવાનને ખબર પડી કાકાની વ્યથા શું છે. દોડતા દોડતા જઈ અક્રૂરના ચરણમાં પડી, પગે લાગી અને કાકાને ભેટા. કાકા! અક્રૂરની અંદર જાણે સાક્ષાત પરમાત્માએ પ્રવેશ કર્યો હોય એટલી શાંતિની અનુભૂતિ થઈ કે હું જે ઈચ્છા લઈને નીકળ્યો એ ભગવાને મારી પૂરી કરી. પછી તો સાંજનો સમય થયો. રાત્રિના સમયે ફળિયામાં ખાટલાઓ પાથર્યા. ખાટલા પાથરીને ભોજન પ્રસાદ કરાવરાવ્યો અને નંદ બાબાને પૂછ્યું. નંદ બાબાએ અક્રૂરને પૂછ્યું, અક્રૂર આવવાનું કારણ શું? પહેલાના સમયમાં સજ્જનો એક વાત યાદ રાખજો, કોઈના ઘરે જતા ને તો કોઈ એમ નહોતું પૂછતું કેમ ઓછીનતા આવ્યા, કેમ અત્યારે, આટલા વાગે થોડું હોવાય, આટલા વાગે થોડું નીકળાય. આવું પૂછો ને તો અપમાન થાય. હવે તો તમે આવવાના હો તો પહેલા ફોન કરી દેવો તો ને. આવું ન પૂછાય વાલા, અપમાન લાગે. સંસ્કૃતિ, પાશ્ચાત્ય સંસ્કૃતિ અપનાવો એનો મને જરીએ વિરોધ નથી, પણ આટલું યાદ રાખજો કે માને મૂકીને માસીને પકડવા ગયા ને એટલે દુઃખી જ થવાના છે. કોઈ નહીં બચાવવા આવે. આ ભારત દેશની સંસ્કારની સંહિતા છે, આ સંસ્કારની સ્કૂલો છે. આમાંથી એક શબ્દ લઈ અને ઉપયોગ કરજો સાહેબ. કદાચ તમને ભગવાન ઉપરથી કૂદકો મારી ન મળે તો કાંઈ નહીં, પણ ભગવાનને મનમાં એમ તો થશે જ કે આ એ ખોટું કાંઈ નથી કર્યું. એક રસ્તો જીવનનો 10 વસ્તુને સુધારી દે. અક્રૂર મહારાજને પૂછ્યું, મહારાજ આવવાનું કારણ?
અક્રૂર બોલે છે, બાબા કંસ મહારાજે યજ્ઞ રાખ્યો છે, ધનુષ્ય. બોલે હા, એ તો બહુ સારું કહેવાય, તો અમે બધા સેવા કરશું. અરે મહારાજ, તમારે આવવાનું છે, તમને આમંત્રણ દેવા માટે આવ્યું છે. એટલે નંદ બાબા તો ખુશ થયા. પણ જ્યાં અક્રૂરજી એવું બોલ્યા ને કે કનૈયાને અને બલરામને પણ સાથે લાવવાના છે, યશોદાજીની આંખમાંથી આંસુડા નીકળી ગયા. કનૈયાને નહીં નહીં નહીં, આ તો રાજાનો આદેશ છે. બધાને ખબર પડી. રાત્રિનો સમય ગયો. આખી રાત્રિ સુધી યશોદાજી સૂતા નથી. આજ 11 વર્ષ અને 51મા દિવસની રાત્રિ છે. જાણે એક અવાવરું મકાન પડ્યું હોય, અંદર કોઈ રહ નહીં હોય. જે નંદાલયની અંદર રોજ નંદઘેરા નંદભયો થતો, એ જ નંદાલયની અંદર આજ જાણે તિમીર બોલતા હોય એવી નીરવ શાંતિ છે. નંદ બાબા બેઠા, જશોદાજી બેઠા છે થાંભલીના ટેકે, આંખમાંથી આંસુ જાય છે. આ બાજુ ભગવાન કૃષ્ણને ખબર પડી કે માં રડે છે. જઈ પોતાના ઉપરણાથી યશોદાજીના આંસુ લૂછે છે. આંસુ લૂછતો લૂછતો કહે કે માં કેમ રડે છે? બોલે જા, તું મારો દીકરો જ નથી. કનૈયાએ કહ્યું યશોદા માં, આજ તું બોલી ને એ બોલી, હવે આજ પછી કોઈ દિવસ એમ નહીં કહેતી કે હું તારો દીકરો નથી. પહેલો દીકરો તારો, દેવકીનો હું પછી દીકરો છું. માં બેટા, તું ના જા તો ન ચાલે. બોલે માં, રાજાનો આદેશ છે, જાવું તો પડે જ. એમ કરતા કરતા રાત્રિનો સમય ગયો, સવાર થયું. સવારમાં આખા વૃંદાવનમાં ખબર પડી કે કનૈયો અને બલરામ નંદ બાબાની સાથે મથુરામાં જાય છે. ગોપીઓના ટોળે ટોળા આવવા લાગ્યા, ગોવાળાઓ દોડવા લાગ્યા. બધા જ વૃંદાવનની અંદર ભેગા થઈ ગયા. બધાના મનની અંદર આજ અપશુકન થવા લાગ્યા. નક્કી આજ કનૈયો અમારો પ્રાણ છે, આજ અમારો પ્રાણ જાય એવી સ્થિતિમાં એકબીજાની સામે એકબીજા જોવે. સવારનો પહોર થયો. યશોદાજી તો બેઠા બેઠા રડે છે. રથ તૈયાર થયો. અક્રૂર ને ગોપીઓએ ઘેર્યા છે. ગોપીઓ બ્રહ્માજીને કહે, વિધાતા આ અક્રૂર છે, તું તો ક્રૂર છો. શું કામ તે અમને પહેલા જીવાડ્યા? કનૈયો અહીંથી જાય એ પહેલા અમને મારી નાખ્યા હોત તો. બધી જ ગોપીઓ રથની આડી સૂઈ ગઈ. અને ભગવાન આજ યશોદાજીએ છેલ્લી વાર કનૈયાનો શણગાર કર્યો, પીળું પિતાંબર પહેરાવ્યું. જે રોજ માથામાં મોરપીંછ મૂકે, એક નાનું એવું ટપકું કરે, લટકણી પહેરાવે. આજ યશોદાજી શણગાર સજ્યો. ખબર છે કે આ ગયા પછી પાછો આવવાનો હવે મને લાગતો નથી. અને જોજો માં છે ને, એને ખબર પડી જાય. શણગાર સજી વારંવાર ચુંબન કરે છે, વારંવાર કનૈયાને ગળે લગાવે અને કહે, બેટા મને ભૂલી નહીં જતો, જોજે ટાઈમસર ખાઈ લેજે, તોફાન કરતો નહીં. મા બાળકને કોકની હારે મોકલતી હોય ને આવી બધી ભલામણ કરે. કહે બેટા મથુરા નગરી છે, ક્યાંય આડવડો જતો નહીં, બધાની સાથે રહેજે. કનૈયો માને આંસુ લૂછતા લૂછતા કરી, માં શું ચિંતા કરે, હું તારો દીકરો છું, તું ચિંતા ન કર માં. કનૈયાને તૈયાર કરીને બહાર મોકલ્યો. ગોપીઓ બધી રસ્તામાં ઊભી છે. અક્રૂરને કહે છે, અક્રૂર
કનૈયાને ન જવા દઈએ, એને તારે લઈ જવું હોય તો અમારી ઉપરથી રથ ચલાવીને પછી નીકળ. એ વ્રજમાં જીવીને શું કરવું જ્યાં મારો કૃષ્ણ ન હો. કૃષ્ણએ બધી જ ગોપીઓને સમજાવી. રાધાજી મૂર્છિત થઈને પડી ગયા છે. સંતો એવું કહે છે કે એ ગોપીઓની સભામાં એ ગોપીઓ જે બધી ભેગી હતી ને એમાં રાધાજી હતા. રાધાજી મૂર્છિત થઈને પડી ગયા. ભગવાન દોડતા ગયા, રાજાના કાનમાં જઈને કીધું છે, દેવી હું જાઉં છું અવતાર કાર્ય પૂરું કરવા માટે. લો આ કામળી અને લો આ વાંસળી, જ્યારે વગાડશો ને ત્યારે હું તમારી પાસે ઊભો રહી જઈશ. ભગવાન વ્રજમાંથી ગયો ને પછી કોઈ દિવસ વેણું વગાડી જ નથી, એને હાથ જ નથી લાગે. આપીને ભગવાન રથમાં બેઠા. ગોપીઓ વિલાપ કરે છે. યશોદાજી રથની પાછળ દોડ્યા. દોડતા દોડતા જઈને કે કનૈયા ઉભો રે. માખણ હાથમાં હતું, ખવડાવ્યું અને કહે, બેટા મેં તને બાંધ્યો તો ને, એ યાદ નહીં રાખતો, ભૂલી જજે. સાહેબ, અદ્ભુત પ્રેમ જશોદાજી અને કનૈયાનો છે. હા તો હું બોલે છે, અરે બેટા મને પાછો મળવા તો આવીશ. ભગવાન કઈ ન બોલી શક્યો. ક્યારે પાછો આવીશ? ભગવાન ત્યારે એટલું જ બોલ્યા, માં હું મળીશ, પણ ક્યારે મળીશ, ક્યાં મળીશ એ કઈ નહીં. ખાલી એટલું કીધું, માં હું મળીશ. એટલે યશોદાના મનની અંદર એમ થયું કે મારા દીકરાએ કીધું છે મળીશ, એટલે એકવાર મળશે ખરું. બધાને રડતા મૂકી આજ વ્રજની અંદરથી ભગવાને વિદાય લીધી. જ્યારે ભગવાન રથમાં બેઠા, ગાયોએ ખાવાનું બંધ કરી દીધું. યમુના જાણે એક શીતલ થઈને પડી હોય એવી રીતે સ્થિર થઈ ગઈ. પશુ પક્ષીઓની ભાષાઓ બંધ થઈ ગઈ. તમે જુઓ ને સાહેબ, કોઈ સ્મશાન હોય અને સ્મશાનની અંદર કોઈ ચિતાને સળગાવી અને પછી ઘરે આવે અને પછી એ ચિતાને જઈને જોવે ને જેમ સ્મશાનની વેરાનતા હોય, એ આજ ગોકુળની અંદરથી ભગવાન જ્યારે નીકળ્યો ત્યારે ગોકુળની અંદર તમામની પરિસ્થિતિ એ જ હતી. ભગવાન બધાને રડતા મૂકીને નીકળ્યો છે. નંદ બાબા સાથે છે, બલરામજી સાથે, સાથે બીજા ગોવાળો છે, 8-10 સાથે લીધા છે. અક્રૂર મહારાજે યમુનામાં સ્નાન કર્યું. અંદર ગયા ધરામાં તો કૃષ્ણ દર્શન થયા. અક્રૂરને ખબર પડી ગઈ કે આ તો સાક્ષાત પ્રભુ છે. મથુરામાં પહોંચે. એક બગીચાની અંદર ઉતારો આપ્યો. ભગવાન કૃષ્ણ અક્રૂર કાકાને કે, કાકા અમે મથુરા નગરી જોવા જઈએ. બોલે, બાબા નંદ બાબાની આજ્ઞા લઈ લો, એમને ન જવું. નંદ બાબા પાસે ગયા, બાબા અમે જઈએ. નંદ બાબા કે નહીં, તમે ગામડામાં રહેલા, શહેરમાં ન જવાય, આ સિટી મોટું કહેવાય, ક્યાંક ભૂલા પડ્યા હોવ તો. બાબા જવા દો ને. બોલે, જવું હોય તો એક કામ કરો, સીધે સીધા જવાનું, સીધે સીધું આવવાનું, ક્યાંય આડું અવળું જોવાનું નહીં અને આડું અવળું જવાનું નહીં. કનૈયો બે ઊભો ઊભો શું કહે કે બાબા ક્યાંક વળાંક આવે તો વળવાનું કે સીધું જવાનું. નંદ બાબા કે તું બેસી જા, તારે ક્યાંય જવું નથી, તું અહીંયા બેસ. પછી મોટાભાઈ બલરામને કહ્યું, મોટાભાઈ બાબાને કયો ને. મોટાભાઈનું એના પિતાજી માનતા અને તરત નંદ બાબાને કીધું, બાબા હું હારે છું ને, કઈ નહીં થાય, બસ એને હું સીધો પકડીને લઈ જઈશ, હારે લઈ જઈશ ને હારે લાવીશ. સારું, જઈ આવું. સાંજે 3-4 વાગ્યાનો સમય થયેલો. મથુરા પહોંચ્યા હતા અને સાંજના સમયે 8-10 છોકરાઓ ગોવાળો, આ બાજુ કૃષ્ણ અને બલરામ મથુરા નગરીની અંદર જેવો પ્રવેશ કર્યો, વૃંદાવન વિહારી લાલ કી જય, આવો જય જયકાર મથુરાની નગરીમાં થયો. એટલે મથુરાવાસી બધા ભેગા થવા મળ્યા કે આ કોણ આવ્યા.
ભગવાન બલરામજીને કહ્યું, મોટા ભાઈ હાલો આ મથુરા નગરી કેવી છે જરા જોઈએ તો ખરા. આગળ ગયા. એક ધોબી કંસના કપડાને લઈ અને આવતો તો. પોટલી ભરેલી હતી કપડાની, સરસ મજાના હીરા મોતી ટાકેલા વસ્ત્રો. ભગવાન કૃષ્ણએ કીધું કે એ ઊભો રે. ઘણી જગ્યાએ મેં સાંભળ્યું, એક કથા મેં હમણાં એવી સાંભળી હતી. એ એક બેન કથા કરતા હતા. હા, એ કે ધોબીનું નામ રજક હતું. હવે રજક એટલે ધોબી થાય. સંસ્કૃતમાં ધોબીને રજક કહેવાય. પણ એ બેન પાછા પાવરફુલ હતા કે નહીં નહીં, રજક નામનો ધોબી હતો. ભગવાન કાંઈ વાંધો નહીં. ભગવાને કીધું ઊભો રે, શું છે આમાં? તો કે આમાં કંસના કપડા છે. તો કે અમને આપને. ધોબી કે તમે ક્યાં, આ કપડા ક્યાં તમારા મોઢા જોયા જ? તમને મળ્યા આ કપડા? કૃષ્ણએ ભગવાન બલરામને કહ્યું, મોટા ભાઈ આને સન્નેપાત ઉપડ્યો લાગે છે. આને આપણે ઓલી જૂની રમત પ્રમાણે રસ્તો બતાવવો પડે. બહુ બોલ બોલ કરતો હતો. આમ કરી, આ ભાગ હતો, આમ કરીને આમ માર્યો, ધડથી મસ્તક કર્યું અલગ. એ માથું ક્યાં પડ્યું? બાજુમાં એક શેઠની દુકાન. હજી બચારા ઓલું ત્રાજવું હાથમાં લઈ અને તોલવા માટે તોલો મૂકવા જતા હતા, ત્યાં ઓલો તોલો આવીને પીડ્યો. સમજાય તો? આ કરાટ અહીંથી જ આવ્યા, આ કઈ ચીન જાપાનમાંથી નથી આવ્યા. એટલે એને ખબર પડી ગઈ કે આની યારે વેર બાંધવા જેવું નથી. પછી તો એના વસ્ત્રો બધા લઈ લીધા, બધાએ પહેર્યા. પણ હવે ઓલા 11 વર્ષના, 12 વર્ષના, 13 વર્ષના છોકરા એ ઓલા કંસના કપડાં પહેરે કેવા લાગે. ઊંચા લઈ લઈને હાલે ને, કોક આમ પકડીને હાલે ને, કોક આમ હંકેરીને હાલે ને. હા, બધા ગઘા લાગે, ગઘા આપણી ગુજરાતી ભાષામાં. અને હાલતા જાય અને બધા જોર જોરથી બોલતા જાય, વૃંદાવન બિહારી લાલ કી જય. આખું મથુરા નગરી જાણે વળાતું જતું હોય ને, પાછળથી ઓલા કપડા ઢસડાતા હાલે. અને પાછા એકાબીજાને જોવે, તો હું કેવો લાગુ, ઓલાને કે બધા એકબીજાને વખાણ કરે. એમાં આગળ દરજીની દુકાન આવી. દરજી સામેથી બોલાવ્યા, અહીંયા આવો છોકરા, તમને હું ઈ કે ટૂંકા કરી દઉં. ભગવાનના બધા જે ગોવાળો હતા બલરામજી સાથે, એ બધાના માપ લઈને ફટાફટ એને સીવી દીધા. ભગવાને એને વરદાન આપ્યું, જાઓ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સીવો. કલિયુગની અંદર તમારી સિલાઈ ડબલ થશે. હા, ભગવાને વરદાન આપ્યા. એટલા માટે તો જેટલી કાપડની કિંમત ન હોય એટલી સિલાઈ નહીં હોય. હું કામ? ભગવાને વરદાન. આ કોણ હતા? આ દરજી કોણ હતો? પૂર્વ જન્મમાં બનશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. બનશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. હે બનશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. બનશે રામજી રાજા રે અમારી મહારાણી સીતા. આ કોણ હતો? આ પૂર્વ જન્મનો દરજી જ હતો. જ્યારે ભગવાન રામ 14 વર્ષનો વનવાસ નહોતો મળ્યો, એ પહેલા રાજ્યાભિષેક થવાનો હતો, ત્યારે સીતાજીના અને રામના કપડાં એણે બનાવ્યા હતા. પણ એ કપડાં જનકપુરમાંથી અયોધ્યા પહોંચે એ પહેલા વનવાસ પહોંચી ગયા. આ ઈચ્છા અધૂરી રહી ગઈ. એટલે ભગવાને એને બીજા જન્મમાં દરજી બનાવ્યો કે આ જન્મમાં તો નહીં, આવતા જન્મમાં હું તારી પાસે આવીશ, ત્યારે મને તું તારી હાથે ટૂંકા કરીને પહેરાવી દેજે, એટલે તારી ઈચ્છા પૂરી થઈ છે. આ બીજા જન્મનો દરજી. પછી તો બધા નગર શેઠોને વિચાર થઈ કે આની યારે વેર બાંધવા જેવું નથી, કારણ કે જોયું તું ને ઓલું, બધા બોલાવે, પાન ખવડાવે. પાછો કનૈયો ગોવાળોનું શું કે ખબર? જોયું આપણો વટ કેમ આપણા મામાના ગામમાં
બધા ગોવાળો કે કનૈયા તારું તો બહુ હાલે હો, આમ તો જો હામેથી ખવડાવે, કોક પેંડા ખવડાવે ને કોક મલાઈ ખવડાવે ને. એમાં ઓલો એક માળી ત્યાંથી હાલતો આવે, માળી હાર પહેરાવ્યા, એની પણ કથા છે. ભગવાને એને આશીર્વાદ આપ્યા. ત્યાંથી આગળ ચાલતા ચાલતા નીકળ્યા. ત્યાં એક સ્ત્રી 3 જગ્યાએથી ત્રાસી હાલતી હાલતી આવે. ભગવાને કીધું અરે ઓ સુંદરી ઊભી રહે. હવે ઓલી 3 જગ્યાએથી વાંકી છે, છતાંય ભગવાને સુંદરી કીધી. શું કામ? એના હાથમાં ચંદન છે. ભગવાનને 2 વસ્તુ બહુ વાલી, એક ચંદન, બીજું વંદન. જે ચંદન લઈને જાય ને એને ભગવાન બહુ ગમે ભગવાનને, અને એક વંદન લઈને જાય એ ભગવાનને બહુ ગમે. એટલે ઓલી ચંદન લઈને નીકળી, સુગંધ સરસ આવતી હતી. અને બીજી એક વસ્તુ વિચારવા જેવી એ છે, એ વાંકી છે 3 જગ્યાએ, છતાંય ભગવાને સુંદરી શું કામ કીધું? તો કે કામ સેવાનું કરે છે. અને જે સેવા બીજાની કરતો હોય, સિદ્ધિ તેને જઈ વરે જે પર સેવે નાય. પર સેવે નાય નહીં, સિદ્ધિ તેને જઈ વરે જે પર સેવે નાય. બીજાની સેવા કરે એને સિદ્ધિ મળે. નકર તો અડધી કલાક તડકામાં ઊભા રહી જાય તો પરસેવો તો થાય જ, તો સિદ્ધિ ન મળી જાય. તો સુંદરી કીધું ભગવાને. ભગવાન આત્માને જોવે છે, શરીરને નહીં. હા, રાજા જનકના દરબારમાં પણ એક વખત આવું થયેલું. જનક રાજા સભા ભરીને બધી વૈરાગ્યની ચર્ચાઓ કરતા હતા. એમાં અષ્ટાવક્ર ત્યાં અંદર આવ્યા. અષ્ટાવક્ર જેવા અંદર આવ્યા, અષ્ટાવક્ર 8 જગ્યાએથી વાંકા ચૂકા હતા. એટલે જેવા અંદર જનકના રાજ્યમાં પ્રવેશ કર્યો, એટલે બધા જ જેટલા વિદ્વાનો બેઠા હતા બધા મળ્યા હસવા. એટલે અષ્ટાવક્ર પાછા ફર્યા. એટલે જનકે પૂછ્યું, મહારાજ કેમ પાછા કેમ જાઓ છો આપ? સભામાં આવ્યા છો તો બેસો, આપને અમે આપનું સન્માન કરીએ. તો કે મને એવું લાગે છે રાજા જનક કે આ સભા કોઈ વિદ્વાનો નથી, પણ ચાંડાલોની સભામાં હું અંદર આવી ગયો છું એવું મને લાગે છે. જનક કે કેમ? તો કે હું અંદર આવ્યો ત્યારે તમે મને જોયો, 8 જગ્યાએથી હું વાંકો છું, એટલે મને જોઈને તમે બધા હસ્યા. મારા શરીર તમે જોયું, તમે મારી આત્માને ન જોઈ. એટલે મને એવું લાગે છે કે હાડ અને માંસમાં રમનારા વ્યક્તિઓ મારી આ ભાષા સમજી શકશે નહીં, એટલે હું પાછો ફરી જાઉં. કહેવાનો મારો તાત્પર્ય એ છે, ભગવાન શરીરને નથી જોતો. આંખ આપી ભગવાને, આંખ આપી ભગવાનને, પણ અંધને તે શ્રદ્ધા આપી. સમજાય તો? આંખ આપી ભગવાને, પણ અંધને તે શ્રદ્ધા આપી. એવું ન સમજવું કે એનામાં આંખ નથી તો એને ભગવાન દેખાતું નથી. અંધ વ્યક્તિ મંદિરમાં જાય અને પૂછો તને તો કાંઈ દેખાતું નથી, તો તું શું કામ મંદિરમાં આવે? તો પેલો એમ જ કે મને નથી દેખાતું, પણ એને તો દેખાય છે ને. ભગવાન આત્માને જોવે છે. પહેલી 3 જગ્યાએથી છે વાંકી, છતાંય ભગવાને કીધું શું? સુંદરી. અરે એક કામ કરને, અમને ચંદન આપને. પેલી બોલી છે, ચંદન આપવું ખરી, પણ શરત એક, મારા હાથે લગાવી દઉં, તમને હાથમાં ન આપ. આ કોણ હતી? પૂર્વજન્મની શૂરપંખા. નાક કાન ભગવાને કાપી નાખ્યા હતા અને અડવાની ઈચ્છા અધૂરી રહી ગઈ હતી. એટલે ભગવાને કીધું કે આ જન્મમાં નહીં, આવતા જન્મમાં. અત્યારે હું મર્યાદા પુરુષોત્તમમાં છું, એટલે મારાથી પરસ્ત્રીને હાથ પણ ન લગાવાય. હા, એટલે આ જન્મમાં નહીં, પણ ઓલા જન્મમાં તારી ઈચ્છા પૂરી થશે. એ શૂરપંખા આ જન્મમાં કુબજા થઈને આવી. એટલે ભગવાનને એની જાતે એ ચંદનનો લેપન કર્યું. ભગવાન આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં કોઈનું ઋણ ન રાખે ગિરધારી, વ્યાજ સહિત આપે મુરારી. તમે આ જન્મમાં અધૂરું રહીને એ બીજા જન્મમાં પૂરું કરે.
પણ પરમાત્મા કોઈ દી કોઈનો હિસાબ બાકી રાખતો નથી. પછી તો કુબજાએ પણ ચંદનનો લેપ કર્યો અને એવા દિવ્ય લાગે છોકરાઓ. એક તો ગાયનું દૂધ ખાધેલું હોય અને સરસ મજાના તેજસ્વી પીળા પિતાંબરો પહેરતા હતા, ત્યારે એટલા રૂડા રૂપાળા લાગતા હતા. તો આ તો રાજાના વસ્ત્રો પહેર્યા છે, કેવા ચમકે. અને બધી જગ્યાએથી તમે જુઓ તો બધા જોવે, બધા આનંદ કરે કનૈયાને બલરામને જોઈને. કંસે શું વ્યવસ્થા કરી, ધનુષ્ય યજ્ઞની ચારે બાજુ એવો ચોકી પહેરો મૂક્યો કે અંદર કોઈ જઈ જ ન શકે. ભગવાન બલરામજીની સાથે ધીરે ધીરે કરતા ધનુષ્ય યજ્ઞ હતું ત્યાં પહોંચ્યા. પહેલા સૈનિકોને દ્વારપાલોને કહ્યું કે અમને અંદર જવા દે. બેલો કે નહીં, અંદર રાજાની સખ્ત મનાઈ છે, કોઈ અંદર પ્રવેશ કરવો નહીં. કનૈયાએ કીધું, 2-3 વાર રિક્વેસ્ટ કરી, ભાઈ જવા દે ને, તો કે નહીં. બલરામજીને કીધું, મોટા ભાઈ, હા આપણે ઓલી જૂની રમત, હા બરાબર. બે ભાઈ 10-10 ડગલા ગયા પાછળ. એટલે દ્વારપાલોને એમ કે અમે એને ખીજાયા એટલે અમારાથી ગભરાઈને પાછળ ગયા. પણ એ ગયા શું કામ? બે ભાઈએ પકડ્યા હાથ પકડી, એક તો નાના નાના દોટ મૂકી, બે દોડ્યા અને ઓલા દ્વારપાલો આમ ભાલા રાખીને ઊભા હતા. બે નવીન સીધા અંદર અને આમ ઊંચા થયા, ઓલા બેયને કર્યો ઘા. ફટાફટ અંદર જઈ અને એક બેન ત્રીજી છલાંગે ધનુષ પાસે પકડ્યું ધનુષને, અને જ્યાં ચડાવવા જાય ત્યાં તો કાળાનાળ તૂટ્યું. અવાજ આવ્યો, ભયંકર કડાકો થયો. કંસને પણ કડાકો સંભળાણો. અને શું થયું? ભગવાન દોડતા દોડતા સીધા બગીચામાં, અને આખા મથુરામાં ભય વ્યાપી ગયો. હવે શું? હવે યજ્ઞ ભંગ થયો. મથુરાવાસીઓ ખુશ થયા. કંસને મારવાનો વારો આવ્યો છે. પણ કંસને આજ આખી રાત ઊંઘ આવતી નથી. રાત્રિનો સમય થયો, બધાઈને બોલાવવા માંડ્યો છે કંસ. ચાણૂરને બોલાવ્યો, મુષ્ટિકને બોલાવ્યો, કુવલિયા પીડા હાથીને તૈયાર કર્યો. કંસને એવી બીક લાગી કે જ્યાં જુઓ ત્યાં કૃષ્ણ જ દેખાય. રાત્રિના સમયમાં બધા જ કુસ્તીબાજોને તૈયાર કર્યા, કુવલિયા પીડ હાથીને તૈયાર કર્યો અને એવી રંગભૂમિ બનાવી. સવારનો પહોર થયો અને મલ્લ યુદ્ધ ચાલુ થવાની તૈયારી. ભગવાન બલરામની સાથે આગળ વધ્યા મથુરામાં. કુવલિયા પીડ હાથી આવ્યો. બલરામજીએ અને ભગવાન કૃષ્ણ એક દાંત પકડીને કુવલિયા પીડને નાથ્યો, એની મુક્તિ કરી દીધી. અને જ્યાં આગળ જાય તો ચાણૂર અને મુષ્ટિક નામના બે મલ્લ હતા. એના બંનેને કહ્યું કે બંનેને મારી નાખો. વાજિંત્રો વાદે, મૃદંગો વાગે અને મથુરાની અંદર અટારી ઉપરથી પુષ્પની વૃષ્ટિ થાય. ભગવાન મલ્લની અંદર પ્રવેશ કરે છે ત્યારે કેવા લાગે? મલ્લાનામ શનિર્નૃણામ નરવરઃ સ્ત્રીણામ સ્મરો મૂર્તિમાન ગોપાનામ સ્વજન સતામ ક્ષિતિભુજામ શાસ્તાસ્વપિત્રો શિશુ મૃત્યુર્ભે ભોજપદેર વિલાડ વિદુષામ તત્વં પરમ યોગિનામ વૃષ્ણેનામ પરદેવતેતિ વિદિતો રંગમ ગત ચાગ્રજઃ. ભગવાન મલ્લમાં પ્રવેશ કર્યા ત્યારે કોને કોને કેવા દેખાણા? ઋષિઓ બધા ભગવાનના દર્શન કરે એને નારાયણ જેવા દેખાણા. ભગવાન વેદનારાયણ હોય એવા ભગવાનના દર્શન થયા. સ્ત્રીઓએ ઉપરથી અટારીઓમાંથી જોયું તો સાક્ષાત કામદેવ જતા હોય એવા ભગવાન દેખાયા. કંસે જોયું, મલ્લની અંદર પ્રવેશ કરે, કંસને પોતાનો કાળ જેવો દેખાણો કનૈયો. જેને જેવો ભાવ થયો ભગવાન એવા ભાવે એને દેખાણા છે. આ બાજુ ભગવાન
અને બલરામજી બંને ચાણૂર અને મુષ્ટિકની સાથે યુદ્ધ કરવા માટે મલ્લની અંદર ગયા છે. નંદ બાબા બેઠા બેઠા ગભરાવા લાગ્યા. ચારે બાજુ હકડેટાટ મેદની છે અને રંગમંચની અંદર બધા જ પોતપોતાના આસન પકડીને બેઠા છે. ભગવાન કૃષ્ણ ચાણૂરની સાથે બલરામજી મુષ્ટિકની સાથે યુદ્ધ કરવા લાગ્યા છે, મલ્લ યુદ્ધ. ભગવાને બલરામજીને કીધું, મોટા ભાઈ હવે જલ્દી કરજો, કારણ કે પિતાજીનો શ્વાસ અદર થાય છે. નંદ બાબાની સામે નંદ બાબાને મૂર્છા આવી ગયો એવું લાગ્યું. બંને ભાઈઓએ મલ્લ યુદ્ધ ચાલુ કર્યું અને ચાણૂર અને મુષ્ટિકને ભગવાન કૃષ્ણ કહે બલરામને, મોટા ભાઈ જલ્દી કરો. ભગવાને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો અને ચાણૂરને માર્યો. આ બાજુ બલરામજીએ એક મુષ્ટિકાનો પ્રહાર કરી અને મુષ્ટિકને માર્યો છે બલરામજીએ. અને આ બાજુ બધા ગભરાવા લાગ્યા. કંસ પેલા વાજિંદ્ર વાળાનો કહેવા લાગ્યો, એ મૂર્ખાઓ બંધ કરો, બંધ કરો. પણ ઓલા કોઈને કાંઈ સંભળાય નહીં. ઓલા બધાને એમ કે હજી ચાલુ રાખો. એક બે અને ત્રીજી છલાંગે સીધો ઉપર ભગવાન પકડ્યો કંસ, વાળ પકડી નાખ્યો નીચે. ભગવાન છાતી ઉપર બેસી ગયો અને એક મુષ્ટિકાનો પ્રહાર કર્યો, કંસને મારી નાખ્યો. દેવતાઓએ પુષ્પની વૃષ્ટિ કરી. બોલીએ દ્વારિકા વૃંદાવન બિહારી લાલ જય. કંસને માર્યો. બધાય મંત્રીઓને ખબર પડી ગઈ કે આને જો મારી નાખતો હોય તો આપણે જીવતા નહીં રહીએ, એટલે હવે આ કે એમ કરવાનું. આપણો રાજા હતો નહીં કનૈયો, છતાંય બધાએ રાજા માન્યો છે. કંસની બે પત્ની હતી, એક અસ્થિ અને બીજી પ્રાપ્તિ. આ બે પત્ની, અસ્થિ એટલે છે અને પ્રાપ્તિ એટલે થશે. એનો માલિક કોણ હતો? કંસ. આપણા જીવનમાં આવું નથી? હા, આપણી પાસે છે અને થશે. આનો રાજા કંસ છે. મથુરા છે ને, મથુરા એ આ નગરી છે. મથુરા નગરીમાં રાજા કંસ હોય અને છે અને થશે એવી વિચારધારા હોય, તો એમાં તો પછી ભગવાન આવીને મારે તો જ આ નગરી સુધરે, નહીતર તો ગોકુળ થઈ જાય. બે જરાસંધની દીકરીઓ હતી. કંસ મરાયો, બંને પોતાના પિતાને ત્યાં ચાલી ગઈ. પછી તો ભગવાને નંદ બાબાને જઈ અને ઊભા કર્યા. બાબા પાણી છાંટ્યું. નંદ બાબાની તો મૂર્છા ઉતરી. સૌથી પહેલું કામ ભગવાને શું કર્યું? દેવકી અને વસુદેવજીની પાસે ગયા છે. આજ આટલા વર્ષે દેવકીએ ભગવાન કૃષ્ણને જોયા છે. 11 વર્ષ અને 52 દિવસ કૃષ્ણ ગોકુળમાં રહ્યા, વૃંદાવનમાં રહ્યા અને પછી મથુરામાં આવ્યા. આજ દેવકીની અંદર પ્રેમ ઉભરાણો છે. ભગવાન કૃષ્ણ માના ખોળામાં બેસે છે, માને સ્તનપાન કરે છે. અને વસુદેવજીને દેવકીને છોડાવ્યા બાદ નંદ બાબાએ કીધું, કનૈયા હવે વ્રજમાં જઈએ. ત્યારે ભગવાન બોલ્યો, બાબા હવે હું વ્રજમાં આવીશ ને તો આ મથુરાની ઉપર અસ્થિ અને પ્રાપ્તિ જરાસન પાસે ગઈ છે, એટલે એ જરાસન ચડાઈ કરશે અને મારું વ્રજ દુઃખી થાય ને એ મને ન ગમે. એટલે બાબા તમે જાઓ. નંદ બાબાને કહ્યું, સારું બેટા, તને જેમ સારું લાગે એમ કર, પણ મને એક ચિંતા થાય છે. બોલે, શું? હું જ્યારે વ્રજમાં જઈશ અને તારી મા યશોદા મને પૂછશે મારો કૃષ્ણ ક્યાં, મારો કનૈયો ક્યાં, ત્યારે હું શું જવાબ આપું એ મને કહે. ગોપીઓને તો હું સમજાવી દઈશ, ગોવાળોને હું સમજાવી દઈશ. યશોદા મને પૂછે કે મારો દીકરો ક્યાં છે, તો હું એને શું જવાબ આપું?
અરે બાબા, આટલા અધીરા ન બનો, તમે તો સમજુ છો અને તમને ખબર છે. નંદ બાબાએ કહ્યું, બેટા મને ખબર છે કે તું મારો દીકરો નથી, પણ યશોદાના મનની અંદર હજી એમ છે કે કનૈયો મારો જ દીકરો છે. બાબાને રડતા મૂકીને કનૈયાએ વિદાય આપી છે. ગોવાળો નંદ બાબાને સાથે ગોકુળમાં પહોંચ્યા છે. ગોકુળની અંદર આવીને યશોદાજી ખાલી જોયું, નંદ બાબાને એકલા આવતા જોયા ને, યશોદાજી ઠળી પડ્યા. એક પ્રશ્ન કર્યો નંદ બાબાને ખાલી, બાબા મારો દીકરો ક્યાં? ત્યારે નંદ બાબાએ એમ કીધું કે એ આવશે. જ્યારથી કૃષ્ણ વ્રજ છોડી અને મથુરામાં ગયા ત્યાર પછી એકદમ આખું ગોકુળ ઉજ્જળ થયું છે. જાણે પ્રાણ વગરનું ખોખું પડ્યું હોય એવી દશાઓ ગોકુળમાં જોવા મળે છે. પછી તો થોડો સમય વ્યતીત થયો. ભગવાન વસુદેવ અને દેવકીની સાથે ઉગ્રસેન નાનાને છોડાવે છે અંદર. ઉગ્રસેનને રાજા સ્થાપિત કર્યા પાછા. ત્યારબાદ ગર્ગાચાર્યજી મહારાજ ત્યાં આવે છે. ગર્ગાચાર્યજીએ બંનેને યજ્ઞોપવિત સંસ્કાર આપ્યા છે. સંસ્કાર યજ્ઞોપવિત બધાએ પહેરવી જોઈએ. બ્રાહ્મણે પહેરવી જોઈએ, ક્ષત્રિયએ પહેરવી જોઈએ, વૈશ્યએ પહેરવી જોઈએ, બધાએ પહેરવી જોઈએ. બધાની જનોએ અલગ અલગ છે. ખાલી બ્રાહ્મણે એકે પહેરવી જોઈએ એવું ન હોય. શાસ્ત્રના પ્રમાણો છે, પણ અત્યારે બ્રાહ્મણો એક જ બચાવી છે. દરેકની જનોય અલગ અલગ છે, એના માપે અલગ અલગ છે. આની પાછળનું આખું વિજ્ઞાન છે. ભગવાનને યજ્ઞોપવિત આપી છે. ત્યારબાદ ગુરુકુલની અંદર વિદ્યાભ્યાસ કરવા માટે ગયા છે. 64 દિવસ સુધી ઉજ્જૈન નગરની અંદર સાંદીપનીના આશ્રમમાં ભગવાન અભ્યાસ કર્યો. ભગવાન પણ શીખવાડે છે કે હું ત્રિલોકનો નાથ છું, છતાં પણ હું ભણવા જાઉં છું. અને જે પાઠશાળામાં જ્ઞાન મળે ને ભાઈ, એવું બીજે ઘરમાં ન મળે. અત્યારના છોકરા ભણતા નથી ને એનું કારણ એક જ છે કે છોકરો અપડાઉન કરશે. ત્યાં સારું ખાવાનું નથી મળતું, ત્યાં સારું રહેવાનું નથી મળતું, ત્યાં બહુ વ્યવસ્થા નથી. વ્યવસ્થા આપો તો વ્યવસ્થિત થાય જ નહીં. તમે જોજો, જે છોકરાના માતા પિતા ક્યાંય બિચારા મજૂરી કરતા હોય એ છોકરાના એ છોકરાઓ બધા આઈપીએસ અધિકારી બને, યુપીએસસીમાં પાસ થાય, હારી પોસ્ટ ઉપર જાય, તો એને ક્યાં સુવિધા મળી? મેં એવા વ્યક્તિઓ જોયા છે જે દીવો લાઈટ નથી ઘરમાં, દીવો કરીને વાંચે છે. વ્યવસ્થા મળે એ બરાબર છે તો છે, પણ નથી